મહેશ લાંગા જીએસટી કૌભાંડ કેસમાં વચેટિયાની ધરપકડ। ભાવનગરના અબ્બાહમેદ બામેલની ધરપકડ કરાઈ। કોર્ટે અબ્બાહમેદ બામેલના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા। કેસમાં અત્યાર સુધી 12 આરોપીઓની ધરપકડ કરાઈ છે। તો બોગસ પેઢી કેસમાં 61.38 લાખનું જીએસટી કૌભાંડ સામે આવ્યું હતું। 15 જેટલી બોગસ પેઢી બનાવી જીએસટી કૌભાંડ આચરવામાં આવ્યું છે। સંવાદદાતા રહીમ જોડાયેલા છે। રહીમ, કેવી રીતે આખું જીએસટી કૌભાંડ આચરવામાં આવ્યું તેનો પર્દાફાશ કેવી રીતે થયો જણાવશો? ચોક્કસપણે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે રીતના મહેશ લાંગા સામે તપાસ હાથ કરવામાં આવી ત્યારબાદ અલગ અલગ વિસ્તારોની અંદર પોલીસ અને જીએસટી વિભાગ છે તે કામે લાગ્યું હતું। મહેશ લાંગા દ્વારા રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં અલગ અલગ 15 જેટલી અલગ અલગ કંપનીઓ છે તે બનાવવામાં આવ્યા હોવાની વિગત સામે આવી હતી અને તેને લઈને રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની અંદર ફરિયાદ નોંધાઈ હતી। 15 કંપનીઓની જો વાત કરીએ તો અત્યાર સુધીમાં 12 જેટલા લોકો છે તેમની ધરપકડ કરી લેવામાં આવી છે અને હાલ 12 લોકોની જેલ હવાલે કરવામાં આવ્યા છે। મહેશ લાંગાની જે કંપનીની અંદર વચેટિયો જે હતો, ડુપ્લિકેટ જે આખી કંપની ઉભી કરી હતી ને વહીવટ કરતો હતો વચેટિયો, તેની ભાવનગરમાંથી ધરપકડ કરવામાં આવી છે અને 11 તારીખ સુધીના રિમાન્ડ છે તે મંજૂર કરવામાં આવ્યા છે। અત્યાર સુધીમાં 69 કરોડ રૂપિયાની લગભગ આઈટીથી તેમણે મેળવી લીધી હોવાની વિગત સામે આવી છે અને પોલીસ દ્વારા વધુ તપાસ છે તે હાથ ધરવામાં આવી છે। હજી અનેક કંપનીના સંચાલકો છે તે ફરાર છે, ત્યાં સુધી પહોંચવા માટે પોલીસ છે તે તપાસ કરી રહી છે। આગામી સમયમાં મહેશ લાંગાની પણ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગમે ત્યારે કોર્ટ વોરંટ લઈને તેની ધરપકડ કરવામાં આવે તેવી શક્યતાઓ છે તે જોવાઈ રહી છે। ધ્રુવિશા જી રહીમ, જોડાવા બદલ આભાર આપનો।